વેરાવળની વધુ એક શાળા વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। યુનિક સ્કૂલમાં બાળકોની પૂરતી સલામતી ન હોવાથી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। શિક્ષણ અધિકારી સહિતનાઓ ઘટના સ્થળે પહોંચ્યા તો ઇલેક્ટ્રિક બોર્ડ પણ ખખડધજ હાલતમાં જોવા મળ્યા। નોંધનીય છે કે અગાઉ 7 જેટલા ટ્યુશન ક્લાસ સીલ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ। HR અઢિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ આજ સવારથી કાર્યવાહી શરૂ કરી છે। જે સ્કૂલ કોઈપણ જાતની મંજૂરી વગર યુનિક સ્કૂલ છે એ એક રહેણાંક મકાનની અંદર ટેનામેન્ટની અંદર કાર્યરત હતી। વિદ્યાર્થીઓનું જે સલામતીનું ધોરણ છે એ જળવાતું ના હોય અને જોખમકારક સ્થિતિમાં સગવડતા વિના કાર્યરત હોય કે ત્યાં શાળાની 2 દિવસ પહેલાં મુલાકાત લીધી હતી, બધી વિગતો પ્રાપ્ત કરી હતી, જેને ધ્યાને લઈ આજે સવારે તાલુકાની સમગ્ર ટીમ બીઆરસી સીઆરસી દ્વારા અમે આજે આ શાળા છે એમને સીલ કરેલી છે અને વિદ્યાર્થીઓનું જે શિક્ષણ કાર્ય છે એ ના બગડે એટલે નજીકની જે ખાનગી શાળાઓ છે અને સરકારી શાળાઓ છે આમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે સંચાલક મંડળને રોજકામ કરી અને જાણ કરવામાં આવે છે। અત્યારે તો આ એક જ સ્કૂલ સીલ કરવાના છે, અન્ય કોઈ સ્કૂલો સીલ કરવા માટેનું